જિલ્લો આપા તલહાણિયાના આંગણે માં ભગવતી મેલડી જ્યારે રમવા આવ્યા સાહેબ, એ કોઈએ ભુવાજી માતાજીને મઠમાં રાખ્યા, કોઈએ મંદિરમાં રાખ્યા, કોઈ આવા ડુંગર માથે દેવળ કરીને મેલડીને રાખ્યા. પણ એક હાવ નવી વાત છે સાહેબ, આજે જ અહીં રજૂ કરવી હાવ નવી વાત. ભોરડા ભરવાડે પોતાના મેલખાયામાં મેલડીને રાખી સાહેબ. આ વાત હજી તમે સાંભળી જ નહીં, ક્યારેય નહીં સાંભળી. એ મેલખાયામાં મેલડી સાહેબ, ભોરડા ભરવાડના મેલખાયામાં મેલડી. જેને ડગલે અને પગલે માં ભગવતીનું ભજન કરતા હોય, માં નાનાભાઈ ભરવાડ મીર જેની અટક છે સાહેબ. અને આજનું અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું આંબારેલી ગામ સાહેબ. હજી ગઈ રાતે જ અમે માંડવનિયા કરીને આવ્યા, ગઈ રાતે આંબારેલી હતા મીર પરિવારના આંગણે. પણ એ મેલખાયામાં મેલડી કઈ રીતે ભોરડા ભરવાડે ભજન કર્યું છે ને કઈ રીતે મેલખાયામાં મેલડીને રાખી છે. એ આંબારેલી ગામની માલબા 5-15 ઘરનો નેહડો છે. નાનાભાઈ ભરવાડ મીર પરિવાર રહી ગયા છે, જેના કુળગોત્રની કુળદેવી માં ભગવતી 20 ભુજાળી 2 મુખવાળી ચામુંડા જેવી દેવ બેઠી છે. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં, પછી ધન સોરું ને ધર્મ તમે હુનર કરો હજારી આખર વેળા આડા ફરે. એ સાહેબ આ ધરતીનો ધણી બેઠો એ તમારા નસીબમાં છે ત્યારે ભુવા કુળની મારી પાસે જાગૃત થયો છે સાહેબ. પણ વાત કરું છું આંબારેલી ગામની માલબા નાનાભાઈ ભરવાડ 5-15 ઘરનો નેહડો રહી ગયો છે. અને આજની તારીખમાં આમાં યુવાનોને ખબર જ હોય પણ ગઈઢિયાઓને ખબર છે, વવઠાનો મેળો ભરાય છે સાહેબ. ધોળકાની બાજુમાં વવઠા ગામ આવ્યું અને વવઠાની માલબા મેળો ભરાય છે. એક બાજુ વવઠા ગામની માલબા મેળો ભરાઈ ગયો છે અને એક બાજુ આંબારેલી ગામની માલબાથી નાનોભાઈ ભરવાડ માલધારી મીર પરિવાર સીમા આપા જેનું નામ છે, માં ભગવતી ચામુંડનું જેની માથે બાનું રહી ગયું છે, ચામુંડાનું ભજન કરે છે. આજુબાજુના બધા ગામના માણસો ફરતા ગામના વવઠાના મેળે જવા માટે પગવાળા હાલી હાલી નીકળે છે. પણ એ માલધારીના નેહની માલબા આંબારેલી ગામના એ ભરવાડના ઝોકની માલબા સાંભામાં બેઠેલા સીમા આપાના મનની માલબા એમ થયું કે લાવીને હું મેળો કરવા જાઉં. બધા માણસો જાય છે. વેલા પરોડિયા સાહેબ પ્રભાતના પોરમાં જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને મેલા ખેલા જે વસ્ત્રો હતા ને એ ઉતારી અને સોંપતા વસ્ત્ર પહેરી અને માં ભગવતી ચામુંડાનું નામ લઈ અને પગબાળા ડગલા માંડ્યા ક્યાં વવઠાનો મેળો કરવા માટે. પણ હાલતા હાલતા એ આજનું પીછાવાડા ગામ છે, પીછાવાડા ગામના સીમાડાની માથે પહોંચીને મેઘલી આવી, અંધારી રાત મળી ગઈ, સૂર્યનારાયણ હાથમી ગયા. પણ સીમા આપાને એમ થઈ ગયું કે હમણાં થોડોક ઉદાવળા ડગલે આલુના ગામના જાપે જઈને ગમે ત્યાં આજની રાત ગમે ના ઘરે રોકાઈને હવારે પાછો વવઠાના મેળાની વાટ લઈ લઈશ. એ સાહેબી પીસાવાડા ગામના ઝાપાની માલબા જેને ડગલા માંડ્યા, મેઘલી અંધારી રાત ગામના ઝાપે જઈને ઉભા રહ્યા કે આજ જેમ આપાનો પ્રસંગ છે એમ પીછાવાડા ગામની માલબા એ આપણે આ બાજુ કોળી પટેલ કહી, તળબદા કોળી હોય, સુવાળિયા કોળી હોય અને એ બાજુ બેલદાર કે. આ ગુજરાતની માલબા બેલદારની વસ્તી છે સાહેબ. એ પીછાવાડા ગામની માલબા બેલદાર નામ મેનલાની માલબા માતાજીનો માંડવો ડમર ડાકલા રાવણદેવ વગાડે, ભુવાન ભક્તો ખમા 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 કરી રહ્યા છે. અને સીમાપા ગામના ઝાપે ઉભા એના કાને ડાકલાનો ભુવાનો અવાજ આવ્યો છે. એ સાહેબા ભોરડો ભરવાડ માલધારી જેને ગામની માલબા કોઈની ઓળખાણ નહીં, કોઈનું આમંત્રણ નહીં, કોઈનું વાયક નહીં, પણ જાતનો માલધારી ભરવાડ છે ને સાહેબ, એને એમ થઈ ગયું કે હવે અમથું રાત તો અહીં રોકાવું હતું, આજ હવે માતાજીના જ્યાં ડાકલા વાગે છે આજનો રાત જગો માતાજીના માંડવે કરીને વેલા પરોડી અહીંથી હાલી નીકળી. એ
સાહેબ ગામની વચોવચ બેલદારના મેનલાની માલવા ભુવાન ભક્તો થોડે રાવણદેવ ડાક વગાડે આવી રીતે મેદલી બેઠેલી અને માંડવાના ગાળા નાખેલા એમાં છેલ્લા માંડવાની થાંભલીએ સીમાભાઈ પગના પગરખા કાઢી અને છેલ્લે માંડવાની છેલ્લી થાંભલીએ અદબ બાળીને બેઠા હોય છે. કારણ કેમ અજાણ્યો માણસ છે, કોઈનું આમંત્રણ નથી, વાયક નથી, પણ સાહેબ એ બેલદારના વડવાનું કઈક ભજન છે અને એના કરમ ભાગલામાં જે મેલડી પૂજાતી ને, કોઈ દુખ્યો માણા આવીને ભુવાના ખોળાની માલિપા માથું નાખે ખમા કઈ અને માણાના પેટની માલિપા હોય ની બેલદારની મેલડી ભાંખી દે. આવી એ બેલદારના મેનલાની માલિપા આવી બળુકી માતા જોઈ અને સીમાપા માલધારી ભરવાડ ઈ મીર ઠેઠ માંડવાની શેલી થાંભલીએ બેઠેલા પણ આંખના નેતવા કરીને જોવે કે વાહ દેવી, વાહ મેલડી, વાહ આયકમધણી, વાહ દુબળાની દેવ. સાહેબ એ 5-15 માણસો આવે પગે લાગે, માણાના મોઢામાંથી શબ્દ નીકળે પેલા ભૂવો ભાંકી દે કે તારે આ દુઃખ છે ને આટલા ટાઈમથી દુઃખ છે. પણ સીમાપા ભરવાડ ને મનની માલિપા વર્તો થયો, જો આવી બળુકી માતા મારા ભાગ્યમાં હોય ને તો દુનિયામાં એકવાર મેલડીને ઉજળી કરી અને દુનિયામાં દેખાડી દઉં મેલડી હું છે. પણ મારા ભોરોડા ભરવાડના ભાગ્યમાં આવી મેલડી હોય ક્યાંથી છે? મનની માલિપા મારી મેલડી વર્તો આવ્યો. મારી મેલડી તારી સિવાય કોણ બે? સીમાપાને આમ આવો ઓરતો મારી જેવા દુબળાના ભાગમાં આવી મેલડી ક્યાંથી હોય? પણ જો આવી મેલડી જેવી દેવ આવી બળુકી માતા તો મને મળી જાય ને તો દુનિયામાં એકવાર મેલડીનું ભજન કરીને દુનિયાને દેખાડી દઉં કે મેલડી શું છે. એ સાહેબ ભગવતીને કરવું, માં મેલડીને નવો નકશો માંડવો, માં મેલડીને કઈક રમત માંડવી, આવો ઓરતો કરતા કરતા થાંભલીના ટેકે સીમા આપાને એક પલવાર બે આંખું મળી ગઈ ને ઝોકું આવી ગયું. સાહેબ નીંદર આવી ગઈ. પગપાળા હાલીને આવેલો માણા, થાકેલો માણા, એ થાંભલીને આમ ટેકો દીધો, થોડી વાર બે આંખું મળી નીંદર આવી. પણ ઓલી બેલદારની મેલડી સીમા આપાના સપનાની માલિકા માંડવાની થાંભલી હતી. અને સપનાની માલિકા મારી મેલડી બોલે છે સીમા. પણ સપનાની માલિકા ભોરોડા ભરવાડા કીધું કોણ? સીમા મારા માંડવાની માલિકા આવ્યો ત્યારનો તને મારી મેલડી ઉપર વરતો આવ્યો ને કે આવી માતા જો મારા ભાગ્યમાં હોય ને તો દુનિયામાં મેલડીનું ભજન કરી લઉં. એ સીમા તું સાજનો ભોરોડો ભરવાડશો પણ તારા હોનાના હાડિકા જોઈને હું મેલડી તારા સપને આવી છું. તારે મેલડીનું ભજન કરવું છે ને, લેતો જા ભરવાડ મને મેલડીને લેતો જા, હું મેલડી તું કહીશ ને એ કામ દુનિયામાં કરીશ. પણ સપનાની માલિકા માતાજી મેલડીને વળતો જવાબ એ મીર પરિવારના ભોરોડા ભરવાડ સીમા અપાય એટલું કીધું, દેવી જો એમનામ સાનામાના અહીંથી લઈને જાવ તો હું સોરનો દીકરો ગણું, ભરવાડ સૌ સોરી કરીને નો માતાને લઈ જાવ. એ અમારા લોહીમાં નથી, મારી માથે ઠાકર છે. હું સોરી કરીને ન લઈ જાઉં, પણ મારી તારી એક શરત, આજે હું વવઠાનો મેળો કરવા જાઉં છું, પણ મેળો કરીને કાલે પરમથી પાછો મળીશ. ત્યારે આવી અને તારે મારી હારે આવવું હોય અને મારી વસ્તીમાં મારા આંગણે પૂજાવું હોય ને તો પાછો આવીને બેલદાર 5-15 માણાને ભેગા કરીને કહીશ કે ભાઈ તમારી માતા મને સપને આવું કહી ગઈ અને જો તારી વસ્તી રજા આપશે ને તો માતા હું તને લઈ જઈશ. સપનામાં આટલી વાત થાય કે સીમાબાની પાસે આંખ ઉખડી ગઈ, પણ ભોરડો ભરવાડ મોઢામાં આંગળી નાખીને વિચાર કરે બસ આટલી ઘડીમાં માતા આવે. પણ કોઈને કીધું નહીં સાહેબ. આકાશમાં નજર કરી આમ ચાંદડિયું દેખાણું, માતાજીને પગે લાગી અને પગરખા પહેરીને પાછા વવઠાના મેળાનો માર્ગ લઈ.
પછી તો એના કુળની માલમાં ચામુંડ દેવી દેવ પૂજાતી, પણ ઓલી સપનામાં મેલડી એક થોડીક વાર વાત માંડી ગઈ હતી ને, એ પછી તો એ ભોરડા ભરવાડને ડગલે મેલડી, પગલે મેલડી, એ સપને મેલડી, શ્વાસે મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, અને વૌઠાની માલપા મેળામાં આંટો માર્યો, પણ ડગલે ડગલે મેલડી. વાહ મેલડી, વાહ મારી નોંધનિયાનું નાણું, વાહ મારા વગર દોકડાના વકીલ, એ મારા ભાગ્યાના ભેરું, મારા દુબળાની દેવ, વાહ મેલડી, વાહ મેલડી, વાહ મેલડી. જેને ડગલે ડગલે મેલડીનું રટક લાગ્યું. એ મેળાની માલપા સાહેબી માલધારીનું મન માન્યું નહીં, પાછી એ પીછાવાળા ગામનો માર્ગ લીધો. પણ જે જગ્યાએ માંડવો હતો ત્યાં પાછા એ આપા આવીને ઉભા રહ્યા. માંડવો નતો, માંડવાની થાંભલી નથી, કોઈ મહેમાન નતું. એ ખુલ્લો ચોક સાહેબ, ચોકમાં આવીને આમ ભરવડો ભરવાડ બધી બાજુ નજર કરે, માતાનો મઠ ક્યાં છે. પણ તમારી જેવા બે પાંચ વડીલો ખાટલે બેઠા બેઠા સલમું ટેકાવીને બેઠા છે, એને ઉભા થઈને આમ નજર કરીને બેલદાર એટલું કીધું, એ આપા અહીં આવો. કોના ઘરે જવું છે? કોનું કામ છે? કોનું ઘર ગોતો છો? ભોરડા ભરવાડે બે હાથ જોડીને કીધું, ભાઈ કોઈના ઘરનો મહેમાન નહીં. તો એ આગલી રાતે અહીં જે માંડવો હતો ને, એ મેલડીના ઘરે જવું છે, મેલડીનો મહેમાન થઈને આવ્યો છું. કોઈનું ઘર ગોતતો નથી, પણ હું મેલડીનું આંગણું ગોતું છું. મેલડીનો મહેમાન થઈને આવ્યો. અહીં માંડવો તો આગલી રાતે, એ મેલડીનો મઠ ક્યાં છે? એટલે હાથમાં સલમું હતી, સલમું ઠલવી અને બંડીના ખિસ્સામાં સલમું નાખીને કીધું, હાલો આપા, એ તો અમારી મેલડીનો માંડવો હતો. કે તો ભાઈ તમારી મેલડીનો મઠ ક્યાં? મને મઠ દેખાડો. મઠની માલપા જઈને સીમા આપા બેઠાની 5-15 બેલદારોને વડીલોને ભેગા કર્યા મઠમાં. પછી એ માથે બાંધેલું મેલ ખાયું હતું સાહેબ, આમ એક આંટો ડોકમાં નાખી ઉભા રહી અને આગલેથી માંડવામાં જે ઘટના બની હતી ઓલા બેલદારોને વાત રજૂ કરી. ભાઈ, એ તમારી મેલડી મારા ભોરડા ભરવાડના આંગણે આવવા માટે તૈયાર છે, મારા કુળમાં પૂજાવા માટે તૈયાર છે. તો તમે કહો તો તમારી મેલડીને લઈ જાઓ. હું માલધારીનો દીકરો છું, દેવની ચોરી ન કરું. પણ જેમ પૂરવ ભવની કમાણી હોય ને, દેવ જેને વરવા માંડી બેઠી હોય ને સાહેબ, બેલદાર કોઈ હા ના બોલી ન હોય ગયા, પણ એમાં એક જેને માથે હવા હવા વેગના લટોરી આવા વાળ છે, વાળની વાટો બનાવી ગઈ છે, એક બેલદારના બાપાએ ઉભા થઈને એટલું કીધું, બાપા તમે માલધારી ભરવાડશો અને અમારી મેલડી તમારા આંગણે આવીને ન્યા પૂજાવા માંગતી હોય, અમે ના નથી પાડતા, લેતા જાઓ અમારી મેલડી. પણ દેવને ક્યાં રાખવી, ક્યાં લઈ જવી, શેમાં રાખવી? એ 2-5 રૂપિયા 25-50 હજાર હોય તો ખીચામાં રાખીએ સાહેબ. માલધારી ભરવાડને બહુ તો કદાચ ખંભે પસેડી હોય, પસેડીમાં રખાય, ન રખાય તો. પણ બેલદારે કીધું કે અમારી દેવ આવવા તૈયાર હોય તો ભગત તમે લેતા જાઓ, પણ જોજો અમારી મેલડી તો દોધારી કટાર છે, એનું ભજન કરજો. એ સીમા આપા સાહેબી 5-15 બેલદારની વચ્ચે ઉભા થઈ અને મેલડીને ક્યાં લીધી? મેલખાયાનો આટો ડોકમાં હતો ને, એ શેડો પાછો ખોલી અને મેલખાયાનો શેડો આમ લાંબો કરી અને માં મેલડીનો થડો જ્યાં પાલખ હતો ને, પાલખે અડાડીને એટલું કીધું કે એ માં, અમારા તો 5-15 દી મહિનો 6 મહિનો વગડામાં ઉછાળા હોય, એ અમારે તેજુરી નો હોય, મારે બંગલા નો હોય, પણ નાના નાના ઝૂંપડા ફરતી કાંટાની વાડમાં હું આજ દિવસો કાઢું છું. એ મેલડી તું જો આવવા માટે તૈયાર હોય ને, તો હું ભોરડો ભરવાડ મારા મેલખાયાના શેડે મેલડી તને લઈ જાઉં છું. એ સાહેબ આપણી પરંપરા છે. આપણે માતાની કઈ મેકલીને બોલાવી હોય તો આમ પાઘડીના શેડે આમ વાંપ કરો એટલે માતા વળી જાય છે. કોઈ બેન દીકરીએ માતાને મેકલી હોય, એ એની સુંદરીના શેડે માતાને વાંપ કરો એટલે માતા વળી જાય. અને તેથી એ મીર પરિવારના આંબારેલી ગામના ભોરડા ભરવાડે પોતાના મેલખાયાના શેડે આમ મેલડીને ઉપાડી અને મેલખાયું પાછું માથે બાંધી દીધું. એ ઈવડાઈ
ગામના બેલદારને પગે લાગી અને ખર પાછા ડગલા માંડ્યા, પણ પોતે એક મનની માલમાં અટલ વિશ્વાસ કે મારા મેલખાયાના છેડે મેલડી બેઠી છે. આ બધું ભરોહો છે તો જ છે સાહેબ, નો ભરોહો એના માટે નથી. એ પોતાના અંબારેલી ગામની માલમાં આવી અને કોઈને વાત નથી કરતા. પોતાની ઈષ્ટદેવ માતા ચામુંડાને એકને વાત કરી, મારી મારા કુળની માલમાં હાકમ જેવો ધણી મારી કુળ ગોત્રની માતા ચામુંડા છો, અને મારી આજે એક મેલડીને લાવ્યો છું, પણ મારી તારી રજા હોય તો તું મારી માં છો. ડોકમાંથી માળા કાઢીને માતાજી ચામુંડાના નામની 1000 લીધી, તેથી માળાના મોતીમાં ચામુંડા બોલી, સીમા આમાં મેલડીને લાવ્યો છો ને, મેલડી ધાર્યું કામ કરશે ને અણધાર્યું કરશે, પણ જોજે હો એ લાંબી આંગળી કરવાનો સમય હોય ને લાંબી આંગળી કરજે, નકર મેલડીને હુતેલી નાગણીને જગાડતો નહીં. સાહેબ પછી બોરુડો ભરવાના વગડાની માલમાં માલ સારવા વિયો જાય તો મેલખાયાના છેડે મેલડી એ રાજ્ય હુએ એટલે મેલખાયું પોતાની છાતી માથે મેકીને હુએ. શું કામ? મારી મેલડીને હેઠી નો મેકે. એ માલધારી ભરવાડના મેલખાયામાં મેલડી, પણ સાહેબ 1 મહિનો 2 મહિનો 12 મહિના જેને મેલખાયાના છેડે મેલડીને ફેરવી અને 13મો મહિનો બેઠો, રાતના 12-1 નો સમય થયો, પોતાના મનમાં ઓરતો આવ્યો, અડી હું એક ભોરડો ભરવાડ તના મેલખાયામાં કેટલા દી લઈને રખડું, મારી હવે ક્યાંક વિહામો લે અને મારી જ્યાં તારે વિહામો લેવું હોય ને ત્યાં મારી આજુ તારો સીમો તને એમ કહું છું, જેથી માંડવામાં સપને આવીને વાત માંડીને હું તને અહીં લાવ્યો ને, એમાં જ સપને આવીને મને વાત માંડીને તો મને ખબર પડે કે મારા મેલખાયાના સીડે મેલડી દેવ છે. એ આટલું કઈ અને નિંદ્રાને આથીને બને રાતના 2-1 નો સમય બને, અને ચોમાસામાં જેમ આકાશમાંથી વીજળી ઉતરે એમ રાતના 1 વાગે આકાશમાંથી મેલડી ઉતરી. રાતના 2 મિનિટ રાતના 1 વાગે માતાજી ઉતર્યા, પણ ક્યાં આવ્યા? છાતી માથે જે મેલ ખાયો તો મેલખાયાની માથે આવીને મેલડી ઉભી રહી અને સપનામાં કીધું, સીમા આમાં તને ઓરતો થયો ને કે 12 મહિના મેં મેલખાયામાં મેલડીને રાખી, આમાં તારે મને વિહામો આપવો છે ને કે આ મારો મઠ નહીં, મારું મંદિર નહીં, મારો ધડીમલો નહીં, તો એ કાલ દીવું કે તું માલને લઈને વગડાની માલમાં માલને વાંભ કરીને માલ સારવા જા ને, તારા ગામના સીમાડાની માથે તળાવ છે ને તળાવમાં સાજ કહેતા સિયા ઉભા છે ને, એ એકાદો બસ સિયા વાઢી અને એક કંડિયો બનાય અને કંડિયાની માલિપા મને મેલડીને બેહાર. એ દુનિયાની માલિપા સૂર્ય ને ચંદ્ર તપે ત્યાં સુધી એ સીમા તારી કંડિયા વાળી મેલડી થઈને બેહું તો એમ માનજે હું મેલડી આવી દીધા. હુકમની હકદાર માતું કોરટ ને ગીરતા